આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના કણભા ગામે ચકચારી બનાવ એક સામે આવ્યો છે। ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં મૂર્તિ તોડી નાખતા જ કોઈ અટકચાળા તત્વો જે છે તે ગામમાં આગ ચાપવાના ઈરાદા સાથે મંદિરની મૂર્તિ તોડી ગાયબ કરી દેવાતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંદિર પાસે લોકટોળા પણ એકઠા થયા છે। અગાઉ રામ મંદિર મુદ્દે સોશિયલ મીડિયામાં આ ગામના વિધર્મીઓની પોસ્ટને લઈને મામલો થયો હતો। તે અંતર્ગત આ મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો। સવારના ગારામાં જ્યારે અમારા બહેનો કંઈક પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખબર પડતા કે વેરાઈ માતાનું જે મંદિર છે એવા અમારા લગભગ 4 મંદિર છે જેનું પૂર્ણસ્થ પ્રાણ પ્રતિષ્ઠા કરીને અમે જે મૂર્તિઓની સ્થાપના કરી હતી। પણ આજ રોજ અમને જ્યારે બહેનો પૂજા કરવા આવ્યા ત્યારે ખબર પડી કે મંદિર જે વેરાઈ માતાના મંદિરની અંદર મૂર્તિ કોઈ તોડી અને મૂર્તિને પૂરેપૂરી લઈ ગયા છે। અને ગામમાં અમારા 2 પાર્ટીનું ગામ છે અને એવું છે કે ગામની અંદર પહેલાં બી કંઈક એવું ચકમક થઈ હશે। નો ડાઉટ અમે કોઈની પર બ્લેમ નથી કરતા, પણ કારણ એવું છે કે આ મંદિરની મૂર્તિ તોડવા પાછળનું કારણ અમને ખબર નથી। અને આની પાછળ અમે એટલું જ કહી શકીએ કે આ ગામ કદાચ કોઈ વખોડવા માંગતું હોય અથવા તો કોઈ કંઈક કરવા માંગતું હોય તો એના અનુસંધાનમાં હું પીએ સાહેબ, આપણા કરજણ પોલીસ સ્ટેશન પીએ સાહેબને નમ્ર વિનંતી કરું છું, મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે આની કડકને કડક કંઈક પગલાં લે। કારણ કે અમારા મંદિર અમારી લાગણીને દુભાવવાનું કાર્ય કર્યું છે અને આ ઘૃણ્યનું હરકત કર્યું છે અને એને અમે સાખી નહીં લઈએ। અમે બધા એક છીએ અને આ મૂર્તિ તોડવાથી અમને કંઈ મળવાનું નથી, પણ આવું અપકૃત્ય કર્યું હોય ગામના અમે કેટલા આગેવાનો મુસ્લિમ ભાઈઓને મળ્યા છે, એમને કીધું છે કે એને જાહેરમાં ફાંસી આપો, પણ અમને અત્યાર લગીને એ ખબર નથી કે આ કોને કર્યું છે। અને આ કાર્ય જે છે એ સમયના 2 વાગ્યાથી 3ના ગાળામાં થઈ જાય, કારણ કે 12 વાગ્યા લગીને અમારા છોકરાઓ અહીંયા હોય છે મંદિરોમાં અને અમારે બીજું વસ્તુ કે અમારા મંદિરમાં પૂજારી હોતા નથી, બરાબર છે। તો આ ફકપુત્રીઓને અમે સ્વીકારી નહીં લઈએ અને અમે સાખી નહીં લઈએ। આ અમારો નિર્ધાર છે। અમે મંદિરની મૂર્તિ તોડવા પાછળનું કારણ અમે પીએસઆઈ અને સાહેબશ્રીને પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી કરે છે કે એની પૂરેપૂરી જાંચ થાય, કઈ બી રીતેની જાંચ થાય અને આરોપીને પકડવામાં આવે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।